હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા ગુજરાતી થેપલા। રૂ જેવા પોચા અને એકદમ મુલાયમ થેપલા બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી છે। ગુજરાતી થેપલાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે થેપલાના લોટમાં એડ કરવા માટે એક સ્પેશિયલ ચટણી પણ બનાવીશું। ઘણીવાર થેપલા થોડા ચવડ થઈ જતા હોય છે, પણ આજે આપણે એ રીતે થેપલા બનાવીશું કે અઠવાડિયા સુધી પણ આપણા થેપલા એકદમ પોચા રૂ જેવા અને સોફ્ટ રહેશે। અને સાથે આપણે થેપલાને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરવા તેની ટ્રીક પણ આપણે જોઈશું। તો ચાલો આપણે હવે થેપલા બનાવી લઈએ। તો થેપલા બનાવવા માટે મેં 1.5 બાઉલ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। અને હવે થેપલાને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં 1 બાઉલ ઝીણી સમારેલી મેથીની ભાજી એડ કરીશું। 1/2 બાઉલ જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરીશું। અને થેપલા એકદમ સોફ્ટ રહે તે માટે 1 બાઉલ જેટલું દૂધીનું છીણ લીધેલું છે। 2 ચમચી આપણે તલ એડ કરીશું અને 1 ચમચી જેટલા આપણે અધકચરા વાટેલા અજમા એડ કરીશું। અજમાનો ટેસ્ટ થેપલામાં ખૂબ જ સરસ લાગે છે। 1 ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। અને હવે થેપલાને એકદમ ટેસ્ટી બનાવવા માટે થેપલાના લોટમાં એડ કરવા માટે એક સ્પેશિયલ ચટણી બનાવીશું। તો તેના માટે મેં 10 થી 15 નંગ જેટલી લસણની કળી લીધેલી છે। 2 મોટી ચમચી જેટલા મરચાંના ટુકડા છે અને 1 ટુકડો આદુનો લીધેલો છે। આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ખાંડી લઈએ। અત્યારે મેં આ સૂકું લસણ લીધેલું છે, પણ તમે લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનીને રેડી છે। તેમાં 1 મોટી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીએ અને ફરીવાર તેને મિક્સ કરી દઈએ। તો હવે થેપલાના લોટમાં એડ કરવા માટેની સ્પેશિયલ ચટણી બનીને રેડી છે। આપણે આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે। અને હવે થેપલાના લોટમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને જે આપણે ચટણી બનાવેલી તે પણ એડ કરીએ। 1 મોટી ચમચી જેટલી આપણે તે ચટણી એડ કરીએ। આ ચટણીનો ટેસ્ટ થેપલામાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। થેપલાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે થેપલા એકદમ સોફ્ટ અને મુલાયમ રહે તે માટે આપણે થેપલાના લોટમાં 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। અને હવે આ બધા જ મસાલાને લોટમાં એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। આ રીતે આપણે હળવા હાથે બધા જ મસાલાને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે। અત્યારે મેં આ થેપલાના લોટમાં તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરેલો છે, પણ જો એ ના હોય તો તમે સુકવણી કરેલી મેથીની ભાજી પણ લઈ શકો છો। તો હવે આ બધા જ મસાલા લોટમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને થેપલા માટેનો લોટ બાંધી દઈએ। થેપલા માટેનો લોટ આપણે એકદમ કડક નથી બાંધવાનો, પણ જો આપણે પૂરી અને પરાઠાનો લોટ બાંધીએ છીએ તે પ્રમાણે આપણે લોટ બાંધવાનો છે। તો હવે આપણો થેપલા માટેનો લોટ બંધાઈને રેડી છે। અને ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ એડ કરીને લોટને એકદમ સરસ રીતે આપણે કૂણવી લઈએ। લોટ એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી લોટને આપણે કૂણવવાનો છે। આ રીતે જો આપણે થેપલાનો લોટ બાંધીશું તો આપણા થેપલા એકદમ સરસ બનશે। તો હવે લોટ બંધાઈને રેડી છે અને તેને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપીએ। તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે થેપલાના લોટમાંથી આપણે લુવા બનાવી લઈએ। તમારે જે પ્રમાણે નાના કે મોટા થેપલા બનાવવા હોય તે પ્રમાણે લુવા બનાવી લેવાના। તો આપણે લોટમાંથી બધા જ લુવા બનાવી લઈએ। તો હવે આપણા બધા જ લુવા બનીને તૈયાર છે અને હવે તેમાંથી આપણે થેપલા વણી લઈએ। તો આ રીતે થોડું અટામણમાં આ રીતે લોટ લઈને આપણે થેપલાને વણી લેવાના છે। આ રીતે આપણે એકદમ પાતળા થેપલા બનાવી લેવાના છે। વેલણને આપણે આ રીતે રાઉન્ડ શેપમાં ફેરવીને થેપલાને બધી સાઈડથી વણી લેવાનું છે। જો આપણે વચ્ચે વચ્ચે જ વેલણ ફેરવીશું તો વચ્ચેથી થેપલું પાતળું થઈ જશે અને એની બોર્ડર થોડી જાડી રહેશે। તેથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં ફેરવતું જવાનું અને વણી લેવાનું। અને આવી જ રીતે આપણે બધા થેપલા વણી લઈએ। અટામણમાં લોટનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખવાનું છે। જો આપણે વધારે લોટ લઈશું અટામણ માટે તો આપણા થેપલા થોડા ચવડ થઈ જશે। આ રીતે એકદમ સરસ પાતળા થેપલા આપણે વણી લેવાના છે। તો પહેલાં આપણે બધા થેપલા વણી લઈશું અને પછી તેને આપણે શેકીશું। તો હવે આપણે આ રીતે બધા જ થેપલા વણી લીધા છે અને હવે આપણે થેપલાને શેકી લઈએ। થેપલાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। આ રીતે એક સાઈડથી થેપલું થોડું શેકાઈ જાય પછી તેને આપણે ફેરવી લઈશું અને ઉપરથી થોડું આપણે તેલ સ્પ્રેડ કરી દઈશું। તમે તેલના બદલે ઘી પણ લઈ શકો છો। અને હવે ફરીવાર આપણે થેપલાને ફેરવી લઈએ અને એ સાઈડ પણ આપણે તેલ સ્પ્રેડ કરી દઈએ અને થેપલાને આપણે આ રીતે 2 થી 3 જ વાર ફેરવીને થેપલાને શેકી લેવાનું છે।
તો તમે જોઈ શકો છો કે આપણું આ થેપલું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. તો તેને આપણે એક પ્લેટમાં લઈએ. આ પ્રમાણેની ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે થેપલાને શેકી લેવાનું છે. અને હવે આ જ રીતે આપણે બધા જ થેપલાને શેકી લઈએ. જો થેપલાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું તો થેપલા આપણા ચવડ થઈ જશે. આ થેપલું એક સાઈડથી સરસ રીતે શેકાઈ ગયું છે. તો તેના પર આપણે થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ અને તેને ફેરવી લઈએ. અને થેપલાને ફેરવીને થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ અને બંને સાઈડથી થેપલાને એકદમ સરસ રીતે આપણે શેકી લઈએ. તો માત્ર 1 થી 2 જ મિનિટમાં આપણું આ થેપલું એકદમ સરસ રીતે શેકાઈ જશે. અને હવે આ ગરમા ગરમ થેપલાને આપણે એક પ્લેટમાં લઈએ. અને હવે આ જ રીતે આપણે બધા થેપલા બનાવી લઈએ. તો જોયું ને ફ્રેન્ડ, થેપલા બનાવવા કેટલા સરળ છે. તો હવે આપણે આ ગરમા ગરમ થેપલાને સર્વ કરીએ. અત્યારે મેં થેપલાને રાયતા મરચાં, મેથીયા મરચાં, લસણની તીખી ચટણી અને દહીં સાથે સર્વ કરેલા છે. તો તમે જોઈ શકો છો કે આપણા આ થેપલા એકદમ સરસ સોફ્ટ બન્યા છે. અને જો તમે સફરમાં થેપલા લઈ જવાના હોય તો આ થેપલાને પહેલાં એકદમ ઠંડા થવા દેવાના, પછી તેને ફોઇલ પેપર અથવા તો ઝીપલોક બેગમાં પેક કરવાના. તો જોઈને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા થેપલા બન્યા છે ને. તો આ થેપલાની રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. થેપલાની સાથે સર્વ કરેલા 2 અલગ અલગ પ્રકારના ટેસ્ટી મરચાં અને લસણની ચટણીની જે રેસીપી તમારે જોવી હોય તો કમેન્ટ કરજો. અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.